હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? મિત્રો, આપણે 11 થી 20 સુધીના ઘડિયાળો તૈયાર કરીએ છીએ અને દરેક વિદ્યાર્થીને એ આવડતા જ હોય છે. પરંતુ આજના વિડીયોની અંદર હું 87, 75, 76 એટલે કે આપણી જે મોટી સંખ્યાઓ છે પણ 2 અંકની સંખ્યાઓ છે એના ઘડિયાળની પેટર્ન, એ ઘડિયાળ કઈ રીતે બને છે એની સમજૂતી લઈને આવ્યો છું. એકવાર આપણે આ પેટર્નને સમજી લઈએ તો આપણે 2 અંકની સંખ્યાનો કોઈ પણ ઘડિયો આસાનીથી બનાવી શકીએ છીએ. મિત્રો, આ પેટર્નને ફોલો કરવા માટે બસ આપણને 1 થી લઈને 9 સુધીના ઘડિયા આવડતા જોઈએ. જો આપણને 1 થી 9 સુધીના ઘડિયા આવડતા હશે તો આરામથી આપણે આ પેટર્નના માધ્યમથી કોઈ પણ ઘડિયો બનાવી શકીશું. મિત્રો, આજના વિડીયોની અંદર હું 87, 75 અને 96 જે મોટી સંખ્યાઓ છે એના ઘડિયાળની પેટર્ન, એ ઘડિયો કઈ રીતે બને છે એ સમજાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, પહેલી સંખ્યા છે 87. 87 ની અંદર 2 અંક આપણને આપવામાં આવ્યા છે, 7 અને 8. તો એને આપણે આ રીતે 2 ભાગ પાડીને લખવાનો છે. હવે આપણે માત્ર 7 નો ઘડિયો લખવાનો છે અને 8 નો ઘડિયો લખવાનો છે. ચલો લખી દઈએ. પહેલા 7 × 7, 7 × 2 = 14, 7 × 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 7 = 49, 7 × 8 = 56, 7 × 9 = 63 અને 7 × 10 = 70. આ થઈ ગયો મિત્રો 7 નો ઘડિયો. ત્યારબાદ આપણે 8 નો ઘડિયો લખવાનો છે. 8 × 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 4 = 32, 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 7 = 56, 8 × 8 = 64, 8 × 9 = 72 અને 8 × 10 = 80. ઓકે મિત્રો, આ થઈ ગયા આપણો 7 નો ઘડિયો અને 8 નો ઘડિયો. ત્યારબાદ આપણે 7 ના ઘડિયાના જે એકમના અંક છે એને આપણે અલગથી લખી લેવાના છે. અહીંયા આપણે 7 આપ્યા છે, ત્યારબાદ 14, ત્યારબાદ 14 છે એટલે એનો એકમનો અંક 4, 21 એટલે 1, 8, 5, 2, 9, 6, 3 અને 0. ત્યારબાદ મિત્રો આપણને જે 8 નો ઘડિયો આપ્યો છે એની અંદર આપણે 7 ના ઘડિયાના દશકના અંકને ઉમેરી દેવાનો છે. 8 + 0 = 8, 16 + 1 = 17, 24 + 2 = 26, 32 + 2 = 34, 40 + 3 = 43, 48 + 4 = 52, 56 + 4 = 60, 64 + 5 = 69, 72 + 6 = 78 અને 80 + 7 = 87. તો આ થઈ ગયો મિત્ર 87 નો ઘડિયો. આ રીતે આપણે 2 અલગ અલગ અંકોના ઘડિયા લઈને એક મોટી સંખ્યાનો ઘડિયો બનાવી શકીએ છીએ. આવો એ જ પેટર્નને અહીંયા 75 માં આપણે ફોલો કરીએ. પહેલા 5 નો ઘડિયો. 5 × 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, 5 × 8 = 40, 5 × 9 = 45, 5 × 10 = 50. ચલો ત્યારબાદ 7 નો ઘડિયો. 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 7 = 49, 7 × 8 = 56, 7 × 9 = 63 અને 7 × 10 = 70. હવે એકમના અંકનો જે ઘડિયો છે એમાં એકમનો અંક જે છે એને અલગ લખી લઈએ. 5, 0, 5, 0, 5, 0, 5, 0, 5, 0. ચલો ત્યારબાદ આપણે જે દશકનો અંક એટલે આપણે 7 છે એના ઘડિયાના જે અંકો સંખ્યા છે એની અંદર દશકના અંકને આપણે ઉમેરી લઈએ. 7 + 0 = 7, 14 + 1 = 15, 21 + 1 = 22, 28 + 2 = 30, 35 + 2 = 37, 42 + 3 = 45, 49 + 3 = 52, 56 + 4 = 60, 63 + 4 = 67, 70 + 5 = 75. તો આ થઈ ગયો આપણા 75 નો ઘડિયો. એ જ રીતે મિત્રો આપણે 96 ના ઘડિયાને જોઈએ. 6 તો 6 × 6 = 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24, 6 × 5 = 30, 6 × 6 = 36, 6 × 7 = 42, 6 × 8 = 48,
6 નવા 54, 6 દાન 60. ઓકે, 9 નો ઘડિયો 9 એકા 9, 9 દુ 18, 9 તાલી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છ 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 9 9 81, 9 દાન 90. ઓકે, હવે આપણા જે એકમના અંક છે એને અલગ લખી લઈએ. 6 2 8 4 0 6 2 8 4 0. ઓકે, હવે આપણો જે 9 નો ઘડિયો છે એમાં દશકના અંકને ઉમેરી લે. 9 વત્તા 0 9, 18 વત્તા 1 19, 27 વત્તા 1 28, 36 વત્તા 2 38, 45 વત્તા 3 48, 54 વત્તા 3 57, 63 વત્તા 4 67, 72 વત્તા 4 76, 81 વત્તા 5 86 અને 90 વત્તા 6 96. તો આ થઈ ગયો આપણો 96 નો ઘડિયો. આ રીતે મિત્રો આ પેટર્નને ફોલો કરીને આપણે જેટલી પણ 2 અંકની સંખ્યા છે એ 2 અંકની સંખ્યાનો ઘડિયો બનાવી શકીએ છીએ. સહેલાઈથી ઘડિયો બની જાય અને આરામથી આપણે એ ઘડિયાની તૈયારી કરી શકીએ છીએ. જે પણ મિત્રોને મારા વિડીયો ગમે છે પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.